હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગી ગયા છે સવારના 8 અને આજે આપણે થઈ ગયું થોડુંક મોડું। હજી આપણે ગા દોઈને ફ્રી થયા સહી। દેવરજી પપ્પાએ વાહિંદું ભેગું કર્યું ને તા હું કરવા માંડ્યા પાવડેથી। એક જ અહીં રહ્યું, બાકી નાખી દીધું। અને આજ તો જો કે કીધું તું મેં, તમારે નાખવું હોય તો ભલે, નકર હું બપોર પછી નાખી દઈ। આપણે તલ નીંદવાના છે એટલે નાનજી બાપા ને આપણે અહીંયા વાડીએ બીજા બાપા ગયા છે, પછી પાછા માણસો હવે બધા જવામાં છે, તો આપણે કામ બધું પૂરું કરી નાખવાનું છે। હા શેતા આટો મરાઈ જાય ને હા તો પછી હવે તલમાં ખડાઈ નહીં થાય, કારણ કે મોટા થઈ જાય ને પછી બહુ કઈ આ વાંધો ઓલી વખતે રહી ગયું હોય ને ક્યાંય ખડ તો એ પાછું લીંદાઈ જાય, કોઈ ઝીણું ઝીણું થયું હોય પછી તો પાછું નીકળવા નહીં દે। અને આપણે જવું નથી તલ નીંદવા તો પછી કઈક કામ તો કરવું પડે ને, તો કીધું વાહીદું કરી નાખે એટલે હું તો આઈલા રહીએ બધું એમ રેવલ હરખું। ખેતરમાં જવાનું મોડું ગમે એટલું થતું હોય પણ આ કામ આપણે ચૂકવાનું નહીં। હા અત્યારે ઉનાળો આવી ગયો હે, હા એટલે પક્ષીને કુંડા આપણી મેળી માથે, પક્ષીને કુંડા આપણી અગાસી માથે અથવા આજુબાજુમાં ગમે જ્યાં આપણે એટલે આપણે પક્ષીને પાણી પીવા માટે અગાસી માથે કુંડું રાખી અથવા એવી જગ્યાએ રાખી જ્યાં કોઈ મીંદડા કે આવે નહીં એટલે હાલે। અને આપણે અહીંયા મીંદડા કે છે જ નહીં વાડીએ તો લગભગ, એટલે અહીંયા વાયની પારી માથે એમને રાખી દીધા તે હવે છે। અને આપણે ઝાડવાઈ રહ્યા ને એટલે અહીંયા હોય। હા અને વાડીએ માણસો હોય જ આપણે તો અહીંયા। આપણે જોવો મરચીનું રોપ, હમણાં મરચા ખવડાવવા મળશે। હા મરચીનો રોપ થઈ ગયો દેશી, કઈ ઘટે નહીં એવો તૈયાર। હા અને અહીંયા આપણે પાછું એક ખેતર બનાવી નાખ્યું છે। એ શેનું છે? એ ખેતર છે ટમેટી રીંગણીનો રોપ કર્યો છે આપણે છે ને। હું ચોમાસું આવે ને તો આ વખતે બધું શાકભાજી થવું હોવું જોઈએ એમ। હા ચોમાસું આવે ને તો આપણે આ વખતે બધું શાકભાજી ઉતરતું હોય છે। મરચા થતા છે, ટમેટા, રીંગણા, આ રોપે હમણાં તૈયાર થઈ જાય। એમ થાય કે હમણાં વાવ્યો તો હમણાં સોંપવાનું ટાણું થઈ જાય। હા હમણાં હવે 15 દિવસ સોંપાય એવો થઈ જાય। હા આપણે શાકભાજી તો વાવે જ રાખવાનું, ઉનાળાનું એ જ કામ કરવાનું। હા કાલ રોપ્યો છે તરાવડામાંથી ધૂળ ભરી 6 તગારા અને નાનું અમથું ખેતર બનાવ્યું અને થોડોક અમથો રોપ કર્યો। ગુલાબ એ ઓલું નાનું અમથું ગુલાબ છે તો કેટલા ગુલાબ આવ્યા, એમાં કઈ ઘટે જ નહીં ગુલાબમાં તો। હવે આ ચોમાસું જાહે ને એટલે તો ગુલાબ એટલા ઉતરશે। જો આજે મરચું પાવડર ના વેપારીને ફુરસત મળી ગઈ છે ખેતરમાં કામ કરવાની। કામ કરવું નતો પણ ધરાર કરવું પડે કા આપણે આમાં થોડોક હીરું દેખાય એટલે ભૈર્યું, એટલે આપણે ગુજરાતીમાં કે હીરું, આપણે ભૈર્યું એટલે કે હીરું ક્યાંક દેખાય છે। કોહરિયામાં અંદર ગરી જાય ને પછી અહીંયાથી વહી ધરતી બંધ થઈ જાય, પછી સાઈડમાંથી ફૂટે પણ ત્યાં ન ફૂટે પાછી, એટલે એ ઉપર કપાણી હોય પણ એ કઈ વાંધો નહીં, 5 દી પછી પાસ ફૂટી જાય પણ થોડુંક મોડું થાય એમ, આગળ પાછળ થઈ જાય। ઓલું છે ને એક ધારું રીએ એટલે કીધું પેલા છે ને આને સાઈપર મેથી દવા મારી, અને જાહેરમાં ને મકાઈમાં ખરેખર એને સાઈપર મેથીની દવા જે કામ કરે ને એવી કોરાજન કે ડેલિગેટ કે એકય દવા કામ નથી કરતી, સાઈપર મેથી ને એવી કામ કરે એટલે આપણે હજી વાંધો નથી બહુ। આ દવા લાગી જાય ને તો એમને રહી જાય એમ। હા હારી થઈ જાય ને ગુંદરી તો ખાઈ હારી, ઓલી પછી એટલી ઉતારો ન દે ના હજી જ નહીં વાંધો આવે, અમુક ક્યાંક હોય નહીં તો પાછી ફૂટી જાય અને ઘાટી છે એમાં કઈ વાંધો નથી। અને દેવાનસિંહ પપ્પા નવરા તો એમ છે કે સ્ટોક પૂરો થઈ ગયો છે, આપણે ઓર્ડર તો એટલા ને એટલા છે પણ આઈ જે હવે દરાઈને આવશે એટલે પાછું સપ્લાય કરવાનું ચાલુ થાય। આપણે તલ નીંદવાનું કાલે જ ચાલુ કરી દીધું હતું। કાલે થોડુંક શાકભાજી રોપવાનું હતું, ગુવાર પારવો વીગો તો એ સવારમાં રોપ્યો 10 વાગ્યા લગન, અને પછી 10 વાગે મેં એકલી ચાલુ કર્યું તો આ પાર્યું અડધું નીંદી નાખ્યું હતું। અને અત્યારે અમે ઓલું એટલું એમાં ખડ બહુ નહોતું, અને અત્યારે અમે નાનજી બાપા અને કરશન બાપા અને હું આખા ક્યારે જ લઈશી હવ ના હવે ઓમ વાર ન લાગે ને, ઓલી ખરા જેટલું તો ખોડ નથી। પ્રશ્ન નહીં, આપણે તલે સીધા હે ને ભાઈ
પડ્યા જ છે. હા હવે ધોમ મીંડા ફૂલ ઉઘડવા. હવે ઈ પાછું વારીને જોવાના નથી. હમણાં પાછું પાડી પૂછશે તો આટલે આવી જાય. પાછું ખાતર નાખ દેવું એટલે એકદમ વૈધે સડી જાય. અને એક નંદી બાપા ઈ વાત કરતા હતા નંદી બાપાને અમે કે આ વર્ષે હજી લૂ નથી આવતી. પવન જ આ શિયાળું ટાઢો જ પવન. બપોર વચ્ચે ગરમ હવા નથી આવતી. નકર અત્યારે 6 વાગ્યા લગન ઉનાળો ફૂલ આવી ગયો, બહાર નો નીકળાય. એને ભલે ઠંડુ જ વાતાવરણ. હાંજે તો કે બાયડા લોકો હોય ને કે બબે ગોજરા ઉઠે પડે એવી ઠંડી પડે. એટલે ઈ થોડુંક ખેડૂ માટે જોખમ ઊભો કહેવાય. કારણ કે આવતું વરસમાં માઇનોર થોડુંક કેવરાવે, વાતાવરણ ચેન્જ લાગે એવું આપણે. પછી તો કુદરતના હાથમાં વાત છે બધી. કુદરતના હાથમાં હે પણ પોરનું ગરમી એમ કે ગરમી બહુ પડે ને તો વરસાદ સારો થાય. એમ પણ વણી હજી લૂ ગરમી નથી. હજી એનું ટાણું નથી. હવે આવશે, હવે 15-20 દી પછી પોર આ ટાણે હતી. પોર તો હતી, બહુ જ હતી આ ટાઈમે. પણ થોડોક માઇનોર ફેરફાર રહે વરસાદમાં એમ. ઈ બતાવે છે બોરે ન થઈવા. હા ઈ જોતા બધું એવું લાગે હે કે બધું સમજી વિચારીને વાયવા જેવું ખરું એમ. આ બધા આગળના સંકેત હોય, ગઈઢાના બધા જ્યોતિષ આની ઉપર હાલતા ઈ કે ખબર શાસ્ત્રી હોય ને આ બધું જોતા હોય કે ક્યાં વાતાવરણ કેવું હોય, કઈ વસ્તુ ક્યાં થાય ક્યાં ન થાય, ત્યાં કેવું વરસ થાય ને બધું એની માં અંદાજ મારે. થોડુંક તો કે જ છે અને વાતાવરણ આપણે જણાય છે એવી રીતે. નાનજી બાપા કે એટલા વર હારા લીધા એક વર. જો આપણે વાડીએ જાહેરમાં દવા છાંટતા હતા અને છાંટવાના હતા આપણે 3 પંપ. એટલે 2 પંપ છાંટ્યા ને ત્યાં પ્રવીણભાઈ નો ફોન આવ્યો કે અમે આદા તમારી ઘરે આવી. કીધું હારું આવો હાલો. એટલે આપણે આમ તો પ્રવીણભાઈ ત્રીજી ફરે આપણી ઘરે આવી ગયા અને આપણે રાજુલા પ્રવીણભાઈ ઘરે ગયા હતા. ચા પાણી પીધો ને આપણે કલાક બેઠા હતા અને મજા આવી. એટલે આપણે પછી પ્રવીણભાઈ ફોન આવ્યો એટલે વાડીએથી 1 પંપ મૂકીને આવતા રહ્યા ઘરે. અને અત્યારે જો હવે આપણે બપોરા કરી બેઠા, કારણ કે એને અમે જાવું છે કુતિયાણા બાજુ એટલે ઉતામ જ કરે છે. એટલે મેં કીધું એક કામ કરો, દરેક તમારો વિડીયોમાં સીન લઈ લો એટલે યાદી રહી જાય. હા પ્રવીણભાઈ ના વેવાય છે અને આ તો અમારા બ્રાહ્મણ જ છે. અને ભાઈ તો શું નામ તમારું? પ્રદીપભાઈ ત્રિવેદી, બ્રાહ્મણ જ છે અને કોયડી ગામ ને આપણે ધારી પાસે એના જ છે. એટલે એ ભાઈ આપણે વિડીયો ઉતારે છે અને એને સારા સબસ્ક્રાઈબર જોવે છે અને 1500-1700 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને સારા એવા વ્યુઅર્સ છે. એટલે એની ચેનલ આપણે જોજો. શું ચેનલ નું નામ છે? પ્રદીપભાઈ બ્લોગ નામની ચેનલ છે. એટલે આપણા જે સબસ્ક્રાઈબર હોય એની વિઝિટ લેજો. 100% પ્રેમ આપજો બધા. અત્યારે ટાઈમ થયો છે હાઈના 6:15 અને આપણે તલી નીંદતા હતા. એટલે તલી નીંદતા હવે મૂકી દીધી. આપણે દોવાની છે ગંગા દવા. દેવાંશી પપ્પા ગયા છે જામજોધપુર મરચું પાવડર નાખવા. ત્યાંથી બધે બસમાં નાખવાનું છે અને જામજોધપુરથી કુરિયર કરવાના હોય. એટલે 10 મણ લઈને જામજોધપુર ગયા છે. આજે આપણે દરાઈને થોડોક લાટ આવી ગયો છે બપોરે, એટલે સીધા એ બપોરે ભરીને વયા ગયા છે જામજોધપુર. અને આપણે બપોરે આવી ગયા મહેમાન એટલે તલ નીંદવાના રહી ગયા. હજી કાલ નાનજી બાપા ને આપણે વાડીએ બાપા છે નીંદશે ને ત્યારે થાય. એટલે કાલ બપોરે અંદાજે એને ખૂટી જાય તલ નીંદવાના. નકર આજ પૂરા થઈ જાય. પણ હું 10 વાગે રસોઈ બનાવવા મહેમાન આવ્યા હતા એટલે. ને બા બધાની રસોઈ કાંઈ બનાવી હકે નહીં એટલે થોડીક રસોઈ. એટલે બા બધાની રસોઈ ન બનાવી કે ભાઈ એને બનાવવા દે નહીં. દાળ ભાત ને બધું વ્યવસ્થિત જ બનાવવાનું હોય મહેમાન આવ્યો હોય એટલે. નકર કાંઈ રોજ દાળ ભાત બનાવવાના હોય નહીં. એટલે તલ આપણે રહી ગયા છે નીંદવાના, પણ કાંઈ વાંધો નહીં, કાલે નીંદે જાય. બપોરે તડકો હોય એટલે હું તો આવી ઠેક 3:30 ને અત્યારે તડકો બપોર વચ્ચે થોડોક વધુ હોય. હાલો હવે ગંગા દોવાનું થાય મોડું. અને અત્યારે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે તલે એવા ગમે ને જોવા. પારવા કરતા હતા પણ થઈ ગયા તલ આપણા કાંઈ ઘટે નહીં એવા. એકદમ સરસ. હજી થોડોક ટાઈમ જાય ને એટલે એકદમ ઘાટા દેખાવા મળશે. દાયડી ફૂટશે ને એટલે આપણી ગોમતી થઈ ગઈ છે તાજી, કઈ ઘટે નહીં એવી. અત્યારે કલર બદલી ગયો. આપણે ભાખરવડથી લેવા હતા ને તે દીનો ને અત્યારનો. પણ ગોમતીનું હોજ પણ એવું ખાતે હાવ હાથ ઢૂડીને જા રાડા પડ્યા હોય ને એ ઊભી સાઈવે રાખે. આ જો હાથ છાટે. હમણાં તો કેટલા દિવસ ગોમતી આરે આમ ઉભવાનો રહેવાનો ટાઈમ નથી મળ્યો. દોડમ દોડી કામ એવું છે ને
હવે નિરાય થઈ ગઈ તલ નીંદાઈ જાય ને કાલે એટલે કામનું થોડુંક ઓછું થઈ જાય કામ એમ ગોમતી હાથમાં શું છે શું છે ગોમતી લેખવાનું જરૂર હજી ગોમતી થઈ છે આપણી કેવડી 1.5 વર્ષની થઈ છે હાલ હાલ સાઈડ હાથ સાઈડ આપણો દેવાંશી ભોળિયાનાથનો ભગત છે કોઈ તને ભાઈને અહીંયા શંકર બાપાને મંદિરે જ રમવું હોય ને મંદિર આપણે શિવાલય છે આપણા આંગણામાં એટલે શું કરસ હે રમણું વગાડશો એમ કે તમે હોયા છો હું એકલો મંદિરે રમું છું દેવાંશ એમ ન વગાડે આમ વગાડે આમ ડમરું વગાડે કેમ વગાડે લાઈકો જા તો ડમરું એ આમ ભાઈ જાઓ હા કયું ગીત ગાવાનું હોય કીર્તન કયું ગાવાનું હા આવડી ગયું કેમ ગાવાનું કઈ એમ કઈ હા જો એમ હજી વગાડે એટલે આવડી જાય